સુરત ગ્રામ્ય એસપી રાજેશ ગઢિયાની સૂચનાથી માંડવી પોલીસની જનરક્ષક 112 ટીમે પૂના ગામની દૂધ ડેરી પાસેથી દયનીય હાલતમાં એક અસ્થિર મગજની મહિલાને બચાવી। સુરત ગ્રામ્ય એસપી રાજેશ ગઢિયાની સૂચનાથી માંડવી પોલીસની જનરક્ષક 112 ટીમે પૂના ગામને દૂધ ડેરી પાસેથી દયનીય હાલતમાં એક અસ્થિર મગજની મહિલાને બચાવી હતી। મહિલા પીએસઆઈ કેવી પટેલે સંવેદનશીલતા દાખવી મહિલાને હૂંફ આપી જમાડી હતી। પૂછપરછમાં મહિલાએ પોતાનું નામ પૂજાબેન નીતિનભાઈ રાઠોડ ઉંમર વર્ષ 30 રહે અબ્રામા નવસારી જણાવ્યું છે। ત્યારબાદ પોલીસે ભારે જહેમત ઉઠાવી તેના માતા મંગીબેનનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન બોલાવ્યા। ડીવાયએસપી અક્ષેશ એન્જિનિયર એનપીઆઈ જેએસ વળવીના માર્ગદર્શન હેઠળ મા દીકરીનું ભાવુક મિલન કરાવી માંડવી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। માતાએ અશ્રુભીની આંખે પોલીસનો આભાર માન્યો હતો। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।